નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી નિમિત્તે આણંદ સોજિત્રા રોડ પરના મધુબાન રિસોર્ટમાં આગની મોક ડ્રીલ યોજાઈ હતી. આણંદ ફાયર વિભાગ દ્વારા તારીખ 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જુદી જુદી જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ આણંદ સોજિત્રા રોડ પર આવેલ મધુબાન રિસોર્ટમાં આવેલ રસોડા વિભાગમાં આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલમાં આણંદ ફાયર વિભાગના 2 ફાયર ફાઈટર દ્વારા રિસોર્ટના રસોડામાં આગના ધુમાડાથી બેભાન થયેલા લોકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડ્યા હોવાનો ડેમો કર્યો હતો. આ પ્રસંગે મધુબાન રિસોર્ટના પ્રેસિડેન્ટ મનોહર એસ ગુરુંગએ જણાવ્યું હતું કે મધુબાન હંમેશાથી જ સ્ટાફ તથા મહેમાનોની સુરક્ષા અંગે સંવેદનશીલ અને જવાબદાર રહ્યું છે. આવા જાગૃતિમૂલક મોક ડ્રીલ મારફતે અમારી સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. તેમણે આ સફળ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાયર સેફ્ટી ઓફિસર ડી ગોર તથા તેમની ટીમ, વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અનુપમ સહયોગ માટે મિસ એન્જેલા ગમડિયાનો આભાર માન્યો હતો. એકચ્યુઅલી મોક ડ્રીલ એટલા માટે કરવામાં આવે છે કે જે અહીંનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સાથે મળીને કઈ રીતે કામગીરી કરતો હોય છે. સૌથી પહેલાં તો અહીંથી અમારી પર ફોન આવેલ કે ભાઈ કેન્ટીનની આગ લાગેલ છે, તો તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યુ ટીમો, કારણ કે અંદર માણસો પણ ઘણા બધા ફસાયેલા છે, એટલે રેસ્ક્યુ ટીમ સાથે અમારા ફાયર ફાઈટર, મિની ફાઈટર, એક મોટું ફાઈટર સાથે આવી ગયેલ અને તાત્કાલિક ધોરણે અંદર ગયેલ. તો 2 ઇન્જિનિયર્સ અંદર પડેલ હોય તેઓને સૌથી પહેલાં પ્રથમ પ્રાધાન્ય આપી અને બંનેને બહાર કાઢી આપેલ અને એમ્બ્યુલન્સમાં મૂકીને એ લોકોને હોસ્પિટલે મોકલેલી તથા અંદર આગ જે લાગેલી તે બુઝાઈ આપી. અંદર બીજા ફસાયેલા માણસો હતા તે લોકોને સહી સલામત રીતે બીજા એક્ઝિટ દ્વારા એ લોકોને બહાર કાઢી આપેલ. પણ આ એક કાર્યક્રમ એક એવો છે કે મોક ડ્રીલ અત્યારે અમે જાહેર કરીએ છીએ, પણ આવીને આવી મોક ડ્રીલ દરેક જગ્યાએ રિસોર્ટ છે, હોસ્પિટલ છે, સિનેમા છે, મોલ છે, દરેક જગ્યાએ થતી હોય, જેનાથી એક ફાયર બ્રિગેડનો સ્ટાફ અને જે અહીંયાનો સિક્યુરિટી સ્ટાફ છે, સેફ્ટી ઓફિસરો, એમની સિસ્ટમ ચાલુ છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે, એમનો સ્ટાફ એલર્ટ છે કે નહીં તેનો પણ ખ્યાલ, અમારો પણ સ્ટાફ એલર્ટ છે કે નહીં તે અમને પણ જરૂર ખબર પડે, તેના માટેની આ એક આયોજન કરેલ હતું. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.